શું છે અત્યારથી તમે એવું વિચાર્યું છે કે મારી દીકરી આવશે ને, હું એમની માટે આ તો અચૂક કરીશ જ કરીશ. મારી દીકરીને હું આવી રીતે આટલું આ બતાવીશ, આ ઉંમર સુધી એને આટલું બધું મારા તરફથી મતલબ મને જેટલું ખબર છે ને એ હું એને આટલી ઉંમર સુધી તો આપી જ દઈશ. આઈ થિંક મેં વધારે નથી વિચાર્યું, પણ મેં એક વસ્તુ કે જે મારી અંદર નાખી છે અને વિચ આઈ રિયલી વોન્ટ કે કરે, અને મે બી ધી ઓનલી થિંગ કે જેના માટે હું કદાચ ફોર્સફુલ હોઉં કે ના કરવું જ પડશે, એ છે એક પ્રકારની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ એક્ટિવિટીને લઈને ડિસિપ્લિન. જે એ વ્યક્તિ ઈચ્છે છે એ કરવા માટેની ડિસિપ્લિન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું માનું છું કે મારી આસપાસ હું બહુ જ બધા યંગસ્ટર્સને જોઉં છું, પ્રમોશન્સમાં જતા હોય, શૂટમાં જતા હોય, એ લોકો જે લેવલના ટેલેન્ટેડ છે ને, એટલે 17-18 વર્ષે कोई सेकंड थर्ड एडी હોય એટલે सर मैंने ये कंसेप्ट लिखा है जिसके बाद ये शॉर्ट फिल्म बनानी है, शॉर्ट्स भी मैंने ये 3D प्रोमिनेंट है, એટલે આમ વાવ માઇન્ડ ફક થઈ જાય. તમને એમ થઈએ કે યાર આવું તો હું મારા કામને લઈને હોમવર્ક નથી કરતો, એટલે મારે અપગ્રેડ કરવું જોઈએ મારી જાત. बट इफ आई मीट देम ऑन अदर फ्लोर, सर वो अभी मैं इस फिल्म में ये क्वेश्चन करने कर रहा हूँ, અરે ભાઈ તું આમાં હતો તું એ કન્ટિન્યુ કર ને, પણ નહીં મજા આવે છે. એટલે એ જે છે ને એમ કે તમને તમારા ગમતા કામમાં કેમ મજા આવે? અનસર્ટનિટી, કેટલી અનસર્ટેનિટી, એટલે કોઈ કન્સિસ્ટન્સી જ નહીં. મને એ વસ્તુથી બહુ બીક લાગે, અને એના માટે અમુક વાર મગજ સાઈડમાં મૂકીને લાઈક હું મારા વર્કઆઉટને લઈને છે ને અમુક વાર ગધેડાની જેમ કામ કરતો હોઉં. મને છે ગધેડા તો આઈ થિંક આપણે હું ગધેડાને બહુ ડિસ્ક્રિમિનેટ કરે, કેટલી મહેનત કરે, હા કેટલી મહેનત કરે કે હું ગધેડા જેવો છે. અરે વાહ થેન્ક યુ, બહુ મહેનત કરું છું. કારણ કે એ વજન ઉચકીને માથું નીચું રાખીને ચાલતા જ રહેવું, એના માટે કેટલું ડેડિકેશન જોઈએ, રાઈટ? તો એ તો તમારાથી નથી થતું એટલે તમે મને ગધેડો કહો. પણ એટલે ડિફરન્ટ વસ્તુઓ એક્સપ્લોર કરવી એ સારી વાત નથી. એક્સપ્લોરેશન કે તમને એક ફિલ્ડ ખબર છે કે આઈ વોન્ટ ટુ બી ઇન ક્રિએટિવ ઓનલી. હા, હવે એ ક્રિએટિવમાં આજુબાજુ ફરીને બધી જ વસ્તુ એક્સપ્લોર કરવી ને પછી તમને પછી ફાઇન્ડ આઉટ કરવું કે ના બસ આપણે હવે કરવું આ છે, એક હદ સુધી ઠીક છે. પછી એક સર્ટેનિટી કારણ કે કેવું છે કે તમારા પર કોઈ નોબડી ઇઝ ગોઈંગ ટુ થોપ મોર રિસ્પોન્સિબિલિટી ઓન યુ. અમુક અંશે તમારે જ જાતે જ લેવી પડે. તો એ ક્યારે થશે? એ જ્યારે તમને રિયલાઇઝ થશે કે અચ્છા મારી રિસ્પોન્સિબિલિટી ત્યાં સુધીમાં હજી તમે એક્સપ્લોર કરતા હશો, તો વાય નોટ કે એ એક્સપ્લોરેશનની બી એક સીમા બાંધો કે હા આ 2 વર્ષ મારે 500 વસ્તુ તો પછી 25મા મહિને જો નહીં વર્કઆઉટ થયું તો હું આ કરતો હોઈશ, એ કરતી હોઈશ. નોટ નેસેસરીલી 9 to 5 જોબ કે 10 to 6 જોબ, એમ નથી કહેતો, પણ આ જ કરવું છે જેથી કરીને મને આ પ્રકારનું ચોક્કસ એક રિટર્ન મળે, એટલે એક સિક્યોરિટી મારી જાય, મારી આસપાસના લોકોની સિક્યોરિટી જાય, એ લોકોનો વિશ્વાસ બેસે મારામાં. મારું એવું એક્ઝામ્પલ ના જાય કે જો પહેલાનો છોકરો કે છોકરી આ જ કરે છે 2 વર્ષથી કંઈ થયું, એટલે એ કોઈ જે જેન્યુન વ્યક્તિ આવવા માંગે છે આ ફિલ્ડમાં, એના પેરેન્ટ્સ એને મારું એક્ઝામ્પલ આપીને એમ ના કે ન જવાય. ઇનફેક્ટ 2 વર્ષમાં હું કંઈક એવું કરું કે જેને લઈને મારી આસપાસના લોકો મારી પાસે ગાઈડન્સ લઈને એમના પેરેન્ટ્સને શીખે છે. જો મેં આવું કર્યું ને તો તમારો દીકરો કે દીકરી બી કરીશ.